સુરત મનપા ચૂંટણીએ આપે સુરતના 75 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે। સુરત મહાનગરપાલિકા ચૂંટણીની પહેલી યાદી જાહેર કરાઈ છે। સુરતમાં આપ ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે એક મજબૂત વિકલ્પ બનીને ઉભરી આવ્યું છે। મનોજ સોરઠિયાએ જણાવ્યું છે કે સુરતમાં આપ ઉમેદવારોનો ભવ્ય વિજય થશે। તેમણે જણાવ્યું કે સુરત પહેલી મહાનગરપાલિકા હશે જ્યાં આપના મેયર બનશે। આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા આજે સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ 75 ઉમેદવારો સાથેની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં એડવોકેટ, શિક્ષક, એન્જિનિયર્સ, પત્રકાર એનાથી માંડી અને તમામ સામાજિક સંસ્થાના આગેવાનો, પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજમાંથી, મહારાષ્ટ્રીયન સમાજમાંથી, બ્રાહ્મણ સમાજમાંથી, રાજસ્થાની સમાજમાંથી અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ સક્ષમ, સંનિષ્ઠ અને ક્રાંતિકારી લોકોને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। જે રીતે સુરત શહેરની જનતા આમ આદમી પાર્ટી તરફ એક આશાભરી નજરે જોઈ રહી છે, જેવી અમને આશા છે એવા સક્ષમ અને સંનિષ્ઠ મજબૂત ઉમેદવારો આમ આદમી પાર્ટીએ આપ્યા છે। ભાજપના ભ્રષ્ટાચારથી, ભાજપની તાનાશાહીથી, ભાજપના દારૂ ડ્રગ્સના વેપલાથી થાકી ગયેલી જનતા આમ આદમી પાર્ટીને જે રીતે એક ઉમ્મીદથી, જે રીતે એક આશાથી જોઈ રહી છે, એ જ આશા, એ જ ઉમ્મીદને પૂરી કરવા માટે આમ આદમી પાર્ટીએ પોતાના સક્ષમ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે અને તમામે તમામ ઉમેદવારોને જીતની, વિજયની અગ્રિમ શુભકામનાઓ।